દ્વારકાધીશ ને મહાદેવ હર હું છું પેલી શોભો ને ભાઈ અત્યારે આપણે ભેં તમારી છે ને ભેં નો છેલ્લો દિવસ એટલે કે ભેં જાય છે હવે વિદાય ઉપર એટલે ભેં આપી દીધી છે ને મારો પર છેલ્લી વાર ભેં તમારે કૃષ્ણ જય મહારાજ જય મા મંગલ સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને સીતા છે ને ઘરનું કામ પતાવીને ભાખરી ખાઈને એવા છે આ વાડીમાં કા અને આ વાડીમાં છે ને ફેમિલી આપણે તમને ભીંડો બતાવી કેવો છે ઈ અને ભીંડો જવો આપણે ગોઠણ આવી ગયો છે કા હા બાકી દવા છાંટી દીધી ને તો રોગ કાંઈ પણ વસ્તુ જીવાત બીવાત કાંઈ નથી ભીંડાને પણ કણ આવવા મીડ્યા અને કણી આવવા મીડ્યા છે તો આમ રાખ બતાવીએ તો જો અને ફૂલડા પણ બતાવીએ હમણાં હોય તો સાલો ફેમિલી એવું છે ને કણિયા છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રેશ કણિયા આવ્યા છે હો બધી ભીંડો છે ને એક નંબર આવવાનો છે અને આ બિયારણ એવું છે ને તો બહુ મસ્ત છે કા તો હાલો ફેમિલી હવે બેને તો ગાડી બારી કાઢી છે આપણે જવું છે બીજી વાડીએ અને તમને થોડુંક છે ને ભીંડાનું લુક બતાવીએ હમણાં હાલો ત્યારે હવે જવું છે આપણે બીજી વાડીએ કા હાલો તીએ વાડીએ જઈને બતાવીએ કે આપણે ભીંડાના દાવડા આવે નહીં બતાય એટલે નથી બતાતા ફેમિલી જવો અને ભીંડામાં છે ને આપણે જ્યારે પહેલી વખત ફૂલ બતાય ને ત્યારે આપણને ખુશી મળે એમ થાય કે આપણે મહેનતનું ફળ મળવા મળશે હવે કા તો આપણે છે ને આ ભીંડો 1 મહિનો ને 2 દિવસનો થયો છે તો આપણે જવો સરસ મજાના ફૂલડા ખુલવા માંડ્યા છે મસ્ત મજાના અને જવો દાવડા પડી ગયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ કા મસ્ત મજાના તો જાવું છે ઓલી વાડીએ પણ આપણે હું કહું ફૂલડા બતાવી દઈએ ઘણી જગ્યાએ છે પણ આ બધું પાયેલું છે ને એટલે અંદર નહીં જાય ફેમિલી અને આમથી તે છે ને ચપ્પલ પહેરીને અંદર ન જવાય જવો ધ્યાન રાખજો બકાલામાં તમારે હાદું માતાજીની ઉત્પાદન લેવું હોય તો ચપ્પલ છે ને અંદર પહેરીને તમારે ન જવું હા બકાલા કોઈ પણ હોય રીંગણી હોય કે બધું શાકભાજી ગમે તે હોય તમારે બહાર કાઢીને આવ્યું ફેમિલી હા અને પછી બાકી ફેમિલી દવા છાંટો ને ત્યારે દવામાં ગૂગલનો ધૂપ આપણે દેવો કા દવા છાંટીએ આપણે ભારે દવા છાંટીને ગૂગલનો ધૂપ દેવાનો 15 દિવસે છે ને તમારે ચારે ફરતી દેતો લઈને ગૂગલનો ધૂપ આપીને ચારે ફરતી ફરી લાવવાનું એટલે એમાં શું છે રોગની બે ઓલું ક્ષમતા ઓછી રહી હાલો ફેમિલી તો એવું છે અને રીંગણી રોપ નહીં ફૂલડા આવવા મીડા છે તો બાકી ફેમિલી દૂધી જો આપણે અહીંયા છે ઉછન પપ્પા જોજે બતાવે તો જવો તો હાલો ફેમિલી જાય હવે ચાલો ફેમિલી વૈયા છીએ આ વાડીએ અને આ વાડી આવીને તો કેટલું કામ કરી નાખ્યું જવો એટલા બળતણની કોળિયું કરી નાખ્યું ને લીમડો જો અહીંયા કાપી નાખ્યો છે ને બેન જો હજી તો ટકરા પડ્યા છે બધા ફોરવાના છે અને લીમડો કટિંગ કરી નાખ્યો છે મોટર ચાલુ છે પાણી વાળતું જવાનું છે આપણે આ વાડી આવી ગયા છીએ આજે આપણે હવે છે ને ચોમાસાની તૈયારી કરવી પડે એટલે કે થોડા બળતણિયા હોય ને એ ઘર ભેગા કરવા પડે એટલે લીમડો કાપેલો છે તો આપણે છે ને ફટાફટ એમાંથી ફેમિલી આપણે જો બાજરી પી ગઈ છે મસ્ત મજાની ક્યાં એટલી વારમાં આપણે છે ને કેટલા ટકરા કરી નાખ્યા જવો અને હવે એટલું જ રૂ કાપે હા હવે જવું છે ઈ વાડીએ બકાલું ઉતારવા બાજરી પી ગઈ ને ત્યાં સુધી આપણે આ કામ કરવાનું હતું એટલે એક હારે 2 કામ થઈ જાય અને હવે જઈએ છીએ આપણે બીજી વાડીએ શાકભાજી વાળી અને બાજરીનો ઘેરો તો મસ્ત મજાનો થઈ ગયો છે જુઓ એટલે આપણે જો અત્યારે સડી ગયા છીએ હાઈવે માથે જુઓ આપણે સડી ગયા હાઈવે માથે શાકભાજી ઉતારવા અને આવો આપણા બ્લોગમાં આવે જ છે ફેમિલી આવી રીતનો આપણે સોમનાથ નેશનલ હાઈવે છે આપણા ગામમાં એટલે કોઈ વાત નહીં આપણે સિંચાની ગમે ત્યાં જવું હોય ત્યાં અને ખોડિયારમાં મંદિર છે ને તે બેન કે એમ પગે લાગી ઉછન પપ્પા આવે છે લેવા દ્વારકાધીશ ને મહાદેવ હર હું છું પેલી શોભો ને ભાઈ અત્યારે આપણે ભેં તમારી છે ને ભેં નો છેલ્લો દિવસ એટલે કે ભેં જાય છે હવે વિદાય ઉપર એટલે ભેં આપી દીધી છે ને મારો પર છેલ્લી વાર ભેં તમારે છે ને આપણે ઘણા દિવસો બાદ વિડીયોમાં આવ્યા છે મને મન થઈ ગયો કોકો હવે વિડીયો બનાવી નાખીએ નકર તો મારા મમ્મી જ બનાવે છે પણ આજ હું નવરો છું એટલે વિડીયો બનાવું છું ને ભાઈ આમ જોવા ભેં પૂરેપૂરે તૈયાર થઈ ગઈ છે ને અમારા ઉર્મિલા બેન આમ જોવા ઘટે જ નહીં અને ફાઇનલી જાય છે આમ એમ થાય નથી ઓલી ચિંતી એમ થઈ ગયો યદી વેસાઈ જાતા તા વેસાણી ટાઈમ થઈ ગયા હવે નથી જવા દે તમારા પપ્પાને દુખ છું કે પપ્પા ઘટે જ નહીં આમાં કાંઈ મારે હવે મારા દુકાને હવે તો
અને છેલ્લો દિવસ તમારવાનો છેલ્લો દિવસ તમારે બહુ વાંચી હો ભાઈ ભેન અત્યારે અને આમ મોજ ઘટે જ નહીં એની મને બહુ મસ્ત ફૂટબોલ છે પપ્પા પણ આજે કાશી હતી ને એટલે એટલી રોકાઈ ગઈ, નહીતર 2-3 દિવસે તો ભેંસ વેસાઈ જ જાય પાછી. અને આપણે શુભમભાઈ તે છે ને એના પપ્પાને ભેંસુ લેવડાવવામાં હેલ્પ કરે છે. દીકરો જોવા જાય ને પાછા જો ભાઈ આપણી ભેંસ છે બેટા, તમારા છોકરા શુભમ નો સપોર્ટ વધારે છે. ઓ ભાઈ ભેંસમાં એની થકી જ મારે ભાઈ ભેહું લાવું ની બિચારો જો બધું કામ કરે. તો ભાઈ અત્યારે આપણે એક ભેંસ જોવા ગયા હતા ને રાખી લીધી છે, પણ આની પેલા વિધેયક આપી હતી. આ ભેન આગળ ભરવા આવે છે, વિડીયોમાં કન્ટિન્યુ ભાઈ બ્લોકમાં બનાવી રહી છે ને આ ભેન અત્યારે મારે એક વિડીયો બનાવવાનો છે ને ભાઈ, મસ્ત ઘટે જ નહીં એમાં કઈ. ચેનલમાં પહેલી વાર આવ્યો તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. વિડીયો ઘણા લોકો જોવે છે પણ લાઈક અને કોમેન્ટ કરતા નથી કોઈ, તો વિડીયોને ખાસ કરીને લાઈક કોમેન્ટ ને શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. આવા નવા વિડીયો નવા આવતા રહે આપણી ચેનલમાં ને જો ભાઈ ઘટે જ નહીં. સુપર ક્વોલિટી જોવા, ક્વોલિટી સુપર. ખરીદવી હોય અમાર શુભમભાઈ નો સંપર્ક કરો. હા અને અમાર શુભમભાઈ મવામાં જોવા મળે જ છે. બસ આ બધું બાદ. જાવજે જાવજે. તો ભાઈ અત્યારે આપણે ભેં ભરવા આવી ગયા છે ભાઈ ભાવનગર વાળા ભાઈ. તો તમારું નામ જાણો છો? હા, આપણું યાદવ ડેરી ફાર્મ ભાવનગર છે. આ ભાઈની ભેંસ લીધી છે, જો ભરવા આવ્યા છે. આપણે ભેં જોરો ઓલા પણ તો ભાઈ એનું હાટું થઈ ગયું છે ને એ ભાઈ ભરવા ભેં આવ્યા છે ને ભાઈ. તમારું ડેરી ફાર્મનું નામ જાણો છો ને ભાઈ? યાદવ ડેરી ફાર્મ યાદવ ડેરી ફાર્મ ભાવનગર. ભાવનગર. તો ભાઈ આ ભાઈનો સંપર્ક કરજો ભાઈ, ભાવનગરથી ડેરી ફાર્મ. આપણે ભેં ભરી છે. કેમ લાગી ભેં અમારી ભેં? ભાઈ એમાં કોઈ ભૂલ નહીં. હા યાર હાલો ભાઈ આગળ આપણે ભેં ભરી લઈએ છીએ કન્ટિન્યુ. ગાડી પડી ગાડી ભાઈ જો ભેં હોઈ ગઈ છે આપણી. ફેમિલી હવે આપણે ઉછન પપ્પાએ ભેંસ ભરી દીધી છે અને આવી ગયા છે આ વાડીએ. કા હા, શાકભાજી ઉતારવાનું મોડું થઈ ગયું ફેમિલી. અને પહેલાં તો જો દૂધી ઉતારવાનું શરૂ કરી દીધી. હવે વિડીયો લેવાશે એટલો લેશું. અને ભેંસ ભરી દીધી છે અને મોટર ચાલુ કરી દીધી છે પાણી. અને દૂધીને જુઓ ડોલ ભરવાની શરૂઆત કરી દીધી છે. હું થોડોક વિડીયો લઈ લઉં. હે હા, ઓઢણી અહીંયા કાલ પડી રહી હતી. તો ચાલો ફેમિલી હવે ફટાફટ ઉતારવા માંડીએ. હવે વિડીયો લેવાય કે ન લેવાય કાંઈ નક્કી નથી. અત્યારે પાણી વાળવાનું છે અને ફટાફટ શાકભાજી ઉતારવાનું છે. કા ફેમિલી આપણે છે ને ગવારમાં જેટલી હતી ને એટલી ઉતારી લીધી ને હવે આમાંય શરૂઆત થઈ ગઈ. કા તો આમાં છે ને કેટલી ઉતારી ની બતાવશું. જો આમાં આવી રીતે જ છે. અને દૂધીનું ઉત્પાદન બહુ સારું. કા આમાં છે ને બહુ ખર્ચો ન કરવો પડે, દવા ન છાંટવી પડે, પછી આમાં બહુ દવા ન છાંટવી પડે અને બહુ કંઈ ખર્ચો ન કરવો પડે. એક વખત રોપાણ કરીને ત્યારે ખર્ચો થાય. કા બાકી હા, અને બાકી છે ને ઉત્પાદન તો આનું એટલું મળે એની વાત જ નહીં કરવાની. ખાલી એક ખાતર નાખવાનું. કાં થડીએ જવો હજી છે ન્યા. અરે બે છે ઉછન પપ્પા એક તોડીને વીએ ગયા જો. અને ઢગલા કરેલા છે આમ. કા મમ્મી પપ્પા જો
દૂધી દોડે છે. જો ભાઈ આજે તડકો થયો છે બહુ, અને અમે થોડીક આજ મોડું થઈ ગયું છે બકાલાને, તો એ જો અત્યારે દૂધી ઉતારવાનું શરૂ કરી દીધું છે. પણ આ દૂધી હાથમાં ધરીથી પડી જાય, વજન બહુ છે દૂધીનો. જો હાલો ચારે હવે ફેમિલી એટલી તો લઈને વીએ હાથમાં, પણ હજી તો છે ને બાકી છે ઓલ પાછી લેવા જવાની. ને અહીંયા બધા ટકરા જવો પડ્યા છે. જવો આ બધા ટકરા પડ્યા છે, બાંધવી છે હવે ફટાફટ. તો ચાલો ફેમિલી, ઉછન પપ્પાની તો પોટકા લઈને ક્યારના ઘરે વહી ગયા છે, અને આપણે છે ને હવે પાણી વાળીએ છીએ ક્યારના. અને અત્યારે વાગી ગયા છે 2 વાગી ગયા છે. હવે ક્યારે ઘરે જઈએ ને ક્યારે ખાવા ભેગા થઈ એ કાંઈ નક્કી ન હોય ફેમિલી. આપણે જો પાણી વાળીએ છીએ, પાવડો જો અહીંયા પડ્યો છે. હવે ચારનું મોટર તો શરૂ કરી દીધી છે. વાળા ટપી તો વાર લાગે, બાકી ફેમિલી ભીંડો જવો સરસ મજાનો, મસ્ત મજાનું જવો સરસ મજાનો કેરો ભરાઈ રહ્યો છે. બગલા પોગી ગયા છે શેઠે જવો. તો ચાલો ફેમિલી, આપણે વાડીએ 3 વાગી ગયા છે, અને હજી તો છેલ્લા કેરામાં પાણી જાય છે. અને હવે છે ને પીરું છે, તો હવે જાય છે ઈ ઘરે. 3 વાગી ગયા છે. હવે ઉછન પપ્પા આગળ આવશે આ બાજુથી લેવા. અત્યારે આપણે આ બાજુથી જવાનું છે. તો હાલો ફેમિલી, હવે ફટાફટ જવું છે ઘરે. લેડી કેવી બોલે છે ફેમિલી. આપણે જો મોટરે આજ કવરાઈ દીધા છે, વાડીએથી તો વહી આવ્યા છે. એ જો કાઢીને લઈ જાય છે ઓલા ભાઈ હારી કરવા. આપણે ગામમાં દુકાનું છે ને તે સારું છે કા. જો મોટર કાઢી નાખી છે બારી, અને આપણે ગામમાં 2-3 દુકાનું છે તો સારું છે કા. આપણે ગમે એ વસ્તુ કાંક ખોટકાણી હોય કે કાંક લેવા જવું હોય તો બહાર જવું ન પડે, એટલી માતાજીની દયા છે. ગામ નાનું છે પણ બધી વસ્તુ મળી રહે, ને બધી વસ્તુ સારું કરવા વાળાની દુકાનું હોય તે સારું છે કા. તો ઓલ ખરે આપણે આખી હારી કરી નાખી હતી, આ ખાલી પાછું ગામમાં લઈ જવી પડી, દવાખાને લઈ જાય પડી. કોઈ વાંધો નહીં, હાલ્યા કરે ફેમિલી. હા. અને અત્યારે વાગી ગયા છે 5:30. જવું છે વાડીએ, પણ હવે કાંઈ ટાઈમ નહીં રહે એવું લાગે છે કા. મારે જો મારી મમ્મી દવા પાઈ છે, ઉત્સવભાઈને પણ પીતા નથી. તો મોટર નાખવા વહી ગયા છે હારી કરાવવા, પણ આ છે ને અમારે નોટંકી કરે છે ને બીમાર બહુ પડી જાય. જો હાજે દવાખાને લઈ ગયા હતા. લે હાટ લે ઓછો એમ ન કરાય. બીજા મારો દીકરો તો આવ્યો ઉછન છે ને પછી તો આય હાલે પી લેવું છે જલ્દી, હાલ પછી પપ્પા ખીજાય હશે તો. લે હાલ પી હાલ જલ્દી. નહીં પેલા પી હાલ, લે જલ્દી ઢોળાય છે. મારી હો બધા એમ ન હોય. તો ચાલો ફેમિલી, સાંજ પડી ગઈ છે ને આજ તો રોટલાનો વારો આપણે આવી ગયો છે. ક્યારેક ઘડવા પડે, નકર ભૂલાઈ જાય. અને આપણે દેશી ચૂલે રોટલા ઘડવા માંડ્યા છે. તો ચાલો ફેમિલી, એવું છે. અને આજ તો છે ને બહુ જાજુ કામ હતું, એમાંથી વિડીયો લેવા એટલું લીધું. અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.